મોર્નિંગ ને જય દ્વારકાથી સ્વાગત છે તમારું એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો ભાઈ આજે સવારમાં છે ને રોજી ઘોડીને લઈને નીકળી પડ્યા અને ઘોડીની લગામ છોડીને ઘોડી પકડતા કરતી ખંભાળિયાના પાદરમાં આવીને ઊભી રહી ગઈ છે. માથે પહેર્યો છે આપણે મુગટ. તમને એમ થતું હોય કે આજ ક્યાં હુમલો કરવાનો છે, તો ભાઈ આજ આપણે મોરબી રાજ ઉપર ચડાઈ કરવાની છે અને આજ છે હોળી. તો તમને અને તમારા પરિવારને હોળીની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. ધૂળેટી હોળી સારી રીતે ઉજવજો, સેફ રીતે ઉજવજો. તો ભાઈ આજે આપણે છે ને ગાડી લઈને નીકળી ગયા હતા અને જવાનું છે મોરબી ને મોરબીથી બહાર એક જગ્યાએ ટૂરમાં જવાનું છે, આઉટ ઓફ ગુજરાત. 2-3 રાજ્ય ટપીને જવાનું છે. ક્યાં જવાનું છે એ તમે જોવો એટલે આગળ તમને ખબર પડી જશે. તો સૌથી પહેલાં તો છે ને આપણે ગાડીની કંઈક વ્યવસ્થા કરી, મોટરસાઇકલ ક્યાંક મૂકી દઈએ અને પછી આગળ જઈએ જામનગરથી પછી મોરબી. હવે રખડતા જવાનું છે ભાઈ. સાંજે 4-5 વાગે આપણે પૂગી જઈએ ને મોરબી, એવી રીતના કંઈક પ્લાન છે. તો હવે પછીના બધા વ્લોગ છે આઉટ ઓફ ગુજરાતના આવશે. તો તમે જોતા રહેજો, લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. એના પૈસા નથી પડતા પણ મજા બહુ આવે તમે કરવાનું. આવતા રસ્તામાં નાનું એવું એક્સિડન્ટ થઈ ગયું. બસ વાળાએ અડાડી દીધી. 18 બીતેલો હતો ને એને કાઢવા ગયા ને આ બસ વાળાએ ગાડીમાં અડાડી દીધી. ઠાટું કાઢી લીધું બારું. બહુ લાંબો ટાઈમ આવેલા પછી એને ભાઈ આપણે મોરબી પૂગી ગયા ને મોરબી થી પાછા નીકળી ગયા. રસ્તામાં જઈ ને આપણે મોટભાઈ છે અત્યારે ગાડી હલાવે છે. હવે આપણે એને 8-10 થી આપણે આવી રીતના જ કાઢવાના હે. એમાં 2 દી રસ્તામાં જવાના, 2 દી આવવાના. દી રાત હળવદ પહોંચીને આપણે ભાઈ જબલું. જબલામાં શું છે, બાગબાન 138. 10 દીનો મેળ કર્યો હે. 10 દીમાં આ જબલું ખવાઈ જવા. ચાલો હવે ભાગી ફટાફટ. હજી કાપવાના 2000 કિલોમીટર છે. સાણંદ પૂગ્યા ને સાણંદ ને હોળી માતા દર્શન કરી લ્યો બધા. તમને આનો કેદી મોકો મળી દર્શન કરવાનો, આના દર્શન કરી લેજો. ફૂલ ટ્રાફિક જામ હે, હેવી માઇલો ટ્રાફિક હો ભાઈ, લોકલ નહીં હેવી. સાણંદમાં બીજી હોળી તમને દેખાડું, બાકી અમે તો 7-8 ઠેકાણે જોઈ લીધી. શેરીએ હોળી છે અહીંયા. ગોકુલધામ સોસાયટી ની હોળી હો ભાઈ. આ છે ને અમદાવાદ સાણંદ ની વચ્ચે છે ને ગોકુલધામ સોસાયટી છે ને એની હોળી છે. આમાં દીકરા આમાં બાયો કોલ નાખ્યો, લાકડા ને બાયો કોલ. શેરીએ હોળી હો ભાઈ. આમાં સિટીમાં હવે રે મૂકી દીધી. 15 જણા હોય છે હોળી કરે, બોલો. તો ભાઈ અમદાવાદ થી બહાર નીકળી ગયા અને જમતા હતા. આપણે જમવા આવ્યા હતા કઈક આ જગ્યા છે. અમદાવાદ થી બહાર નીકળે ને તમને બતાવી દઈશ ગાડીમાં બેસીને. અમદાવાદ થી લગભગ આપણે ગોધરાવાળો હાઈવે છે ને એના ઉપર. તો આ છે ભાઈ મુરલીધર થાળ હોટલ છે. જમવા આવ્યા હતા. પંજાબી સબ્જી, રોટલી અને દાળ ફ્રાય ને એવી બધી વસ્તુ મગાવી હતી. ભાઈ કેવું લાગ્યું જમવાનું? મસ્ત હો ભાઈ. એમ આવવા જેવું ખરું ને ધોકો ખાવા હોય તો? આ મુરલીધર થાળ છે. આનો તમને એક્ઝેક્ટ લોકેશન કહું ને તો ઇન્દોર ગોધરા વાળો જે હાઈવે છે ને એમાં કણભા ગામ વટીને પછી છે ને કુહા ગામ આવે. એની પહેલા કણભા અને કુહા 2 ગામની વચ્ચે આવેલું છે. તમને તો ઠીકઠાક આમ અમદાવાદના કમ્પેરિઝનમાં છે ને ઠીકઠાક લાગ્યું છે. તમે ઈચ્છા પડે તો આવી શકો. The next day. ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ ભાઈ. આપણે છે ને દાહોદ દિલ્હી બારોબાર રોકાણા હતા સતી ડોરલ હોટલમાં. હોટલ જો તો તમે એક નંબર કાઢ લેવાનું કઈ તમને બેઝિક સર્વિસ છે ને એ મળે એવું છે નહીં. હવે આપણે છે ને દાહોદ પહોંચ્યા, દાહોદ બાયપાસ. હવે થોડીક જ વારમાં આપણે એન્ટર થાઉં MP મધ્યપ્રદેશ. અને તમને હે ને વિડીયો જોવો, વિડીયો દઈએ તમને એ ખબર નથી કે આપણે જવાનું ક્યાં. આપણે જવાનું હે ને ક્યાં છે ભાઈ? જય જગન્નાથપુરી ભુવનેશ્વર માં ઓડિશા જવાનું છે.
પછી મળશું આગળ. તો ભાઈ એમપી માં એન્ટર થઈ ગયા હઈ અને આપણે ચા પીવા ઉભા રહ્યા હતા. આ છે કોઈ હોટલ પ્રદીપ કરીને, એ ચા પીધી છે. ચા મસ્ત હતી. એમપી એન્ટર થતા થોડુંક જ આગળ એમપી નું જે આરટીઓ ચેકપોસ્ટ છે ને ત્યાંથી થોડેક જ આગળ છે ને આ હોટલ પ્રદીપ છે. ચા મસ્તી ની હે ને આજ ધૂળેટી છે એના હિસાબે બંધ હોય કે નવી હોટલ હોય કઈ ખબર નથી પડતી. 99% નવી હોટલ છે. એના હિસાબે છે ને કઈ નાસ્તાની કોઈ વ્યવસ્થા છે ને, બિસ્કિટ ને એવા પડીકા મળે છે. આપણે નાસ્તો કર્યો નથી, આપણે ઓનલી પર ચા પીધી છે. અને ચા એકદમ મસ્ત મજાની આમ આદુ વાળી મસ્તીની હતી. આપણે રાજકોટમાં પીતા હોઈએ ને એવી ચા હતી. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being that. તો ભાઈ સામે દેખાય છે ને એ છે મછલી ઘાટી. એમપી માં જે છે ને મછલી ઘાટી આવે ને એ અહીંયા છે ને ભૂતકાળમાં કટારા માથે ચડીને જે લૂંટી લેતા ને એ આ ખતરનાક ઘાટી જે કહેવાતી ને એ હવે આવે છે હમણાં. એ તમને બતાવી. આ બધા છે ને જાબવા વટી ગયા, જાબવા ક્રોસ કર્યો. હવે હમણાં છે ને ધાર આવી જાય. ધારમાં નીકળી ધારું જ છે, જોઈ લે તમે. ધારું એ ને એ પાછી કોરી ધાકોળ કોક જાળવું છે, બાકી કઈ ટકા છે, ટકાધાર છે. ભાઈ આ મછલી ઘાટી છે ને એમાં અમે છે ને 2018-19 ની સાલમાં આવ્યા હતા ને અહીં આ ટાઈમ જ હતો હોળી નો. હોળી પેલા આવ્યા હતા તો અહીં આડા છે ને બાણા રાખી દીધા હતા ને અમારી પાસે ગાડી હતી અર્ટિકા હતી ને ભાઈ ઘરના હતી. અર્ટિકા હતી અમારી પાસે અને બાણા મૂકી દીધા હતા ડંગણા જેવડા, બેલું હોય ને પેલા જેવડા એવડા એવડા બાણા મૂકી દીધા હતા. એ ટપાઈ હતી અને એ પાછો રાતનો સમય હતો, આજે દિવસનો સમય છે. અમે અહીંથી તો ઘણી વાર નીકળ્યા. હોળીના ટાઈમે છે ને અહીંયા ઓલા જે દાણ માગવા વાળા હોય ને, જે આપણે હોળી માગતા હોય ને, ફાળો ઉભરાવતા હોય કે જે કઈ હોય એ લોકો છે ને અત્યારે આમાં છે છોકરા છે ને આડા દોયડા રાખી દે અને પછી માગતા હોય. અહીંયા છે ને બધું ધ્યાન રાખવું પડે ને પાછા પકડીને ઉભા હોય એટલે આપણે જો જવા દઈએ છૂટો છૂટકાટી તો એ ભેગા વયા આવે એટલે એનું ખાસ ધ્યાન રાખવું પડે એવું છે. અને પાછો આ ઘાટી આવે ને પછી ત્યાંથી રસ્તો છે ને સિંગલ પટ્ટી ટૂંકમાં ડબલ ટ્રેક થઈ જાય, 4 ટ્રેક નથી રહેતો. હવે તો નવો થઈ ગયો હોય તો ખબર નથી, લેટેસ્ટ બની ગયો છે પણ ત્યાં આપણે આવ્યા ત્યાર સુધી તો સિંગલ પટ્ટી જતો ને, ગામડાનો રસ્તો હોય એવો હતો રસ્તો. હવે બની ગયો છે. હું તો કેટલાય વર્ષ થઈ ગયા નથી આવ્યો ને, 5-6 વર્ષ થઈ ગયા. પેલા આપણે અહીંથી ઘણી વખત નીકળ્યા છે એમ એમપી જવા માટે, છત્તીસગઢ જવા માટે, મહારાષ્ટ્રમાં અમુક જગ્યાએ જવા માટે આપણે છે ને ઘણી વખત અહીંથી નીકળ્યા છે. જો હવે છે ને આ બ્રિજ બની ગયો, નકર અહીંથી છે ને સિંગલ પટ્ટી થઈ જતો હતો. જ્યાં માછલિયા ગામ આવ્યું, માછલિયા, એ માછલિયા ગામ છે ને એ જ મછલી ઘાટી અહીંથી જ ચાલુ થાય. હવે છે ને બધો હવે રસ્તો સુધરી ગયો હોય તો ભલે, બાકી છે ને બધો રસ્તો એકદમ ગોલાઈ વાળો ને એવો હતો. અને અહીંયા છે ને રાતના ટાઈમે નીકળીએ ને એટલે આગળ જતા છે ને પોલીસ વાળા ઉભી રખાવી દે ગાડી, અને ચડાઈ ઉતરાય એટલી આવતી ગાડી ઉભી રાખી દે ને પછી ત્યાં છે ને ટ્રક ને 4 વ્હીલ ને હોય ને એ બધા એની લાઈન કરે, 50-100 ટ્રક ભેગી થઈ જાય ને પછી જવા દે. ત્યાં સુધી એને બધાને બ્રેક કરાવી દે. જ્યાં અહીંથી આમ નીચે રસ્તો હતો, અહીંથી આ રસ્તો છે ને એ હતો, હવે સીધો થઈ ગયો અહીંથી. એટલે ઘણું બધું આમાં ફેરફાર થઈ ગયા છે હવે. આવડી મોટી ધારું છે ને આ બધી ચડવાની થતી પેલા, અને હવે છે ને આ બધી ખોલી અંદર છે ને કોતરીને એમાંથી વચ્ચેથી રસ્તો 4 ટ્રેક કાઢ્યો છે. નકર આની ઉપરથી જતા અને ફૂલ એકદમ ગોલાયું ને એવો બધો રસ્તો હતો, નીચે હોય ઊંડી બધી. હવે આ બધા છે ને બધા કાપી નાના ઉપરથી અંદરથી રસ્તા બનાવ્યા છે. જૂનો રસ્તો ઉપરથી જૂનો રસ્તો જો એરિયો ઉપરથી.
નકા બે ટ્રક આમ આવી જાય તો એ માંડ કરીને કાઢે હાવ કોડ લઈ જતા એટલું ઊંડું હે ને કર નહીં ખાય આપડા બધા કોતરી નકર આ બધી દારૂ એકબીજા માથે જ થઈને જવું પડતું પેલા તો આમ નકરી દારૂ જ છે જ્યાં જવું ને ત્યાં બધે આ પુલ બની ગયો આ પુલ નું નામો નિશાન નતું પુલ તો હતા જ નહીં એ કઈ જો જૂનો રસ્તો જે આવી રહ્યો ને આ રસ્તો જૂનો હતો પેલા એ બધે એમ ગોલાયું મારીને જવું પડતું હવે આ નવો રસ્તો થઈ ગયો છે નવા રસ્તામાં તો મછલી ઘાટી જેવું કઈ નામો નિશાન નથી લાગતો તમને વાત કરતો હતો ને કે પાણા મૂકી દઈએ એ જો આ રહ્યા આ મૂકેલા છે પાણા દેખાય આમાં કઈ ના થઈ શકે આને ટપાળવું જ પડે જઈ લેજો વડા નીલકા બધા જો ઉભા છે જોયું ને તમે લાઈવ જોયું ને ફાકા ફોજદારી નતો કરતો ને વિચાર કરો જે ઓલો જૂનો રસ્તો હોય એવો રસ્તો હોય તો આ શું કરે બધા લાવ બધો છે ખતરનાક હાવ ખતરનાક નથી એવું નથી માણસો ઉપર ડિપેન્ડ કરે કેવું છે ને એરિયા કેવો છે માછલી ઘાટી છે ને એ માછલી પકડાઈ ગઈ છે હવે આમાં કઈ ખાસ એવું ખતરનાક હોય ને એવું કઈ છે નહીં હવે જોતા જઈએ જો કઈ એવું ઇન્ટરેસ્ટિંગ હશે તો આનો નેક્સ્ટ વિડીયોમાં આવી જશે આ વ્લોગને અહીંયા જ પૂરો કરીએ તમે અહીંયા સુધી જોયો હોય તો તમારો ખૂબ ખૂબ આભાર તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો આ વિડીયોને લાઈક કરો શેર કરો હવે મળશું આવતા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ